હલો. લે આ મિત્ર તું કઈ દુનિયામાં ફરાય યાર? કેટલા દાડા થયા તને ભેગો થયા, કેટલા દિવસથી તને કોલ કરું, પણ તું યાર કઈ દુનિયામાં ફર્યા? અરે યાર, હું તો કેટલાય દાડા બહાર હતો. મળવા તો આવી યાર, તારા વિના તો આ શોખ બધા અધૂરા આવી યાર. તું હાલ કઈ દુનિયામાં ફરે એ જ ખબર નહીં પડતી યાર. તું કઈ બાજુ હોય યાર હાલ? ચો આવી યાર કે ને બોલ, હું તો આવું હેડ. આપણે બે યાર થોડા દાણા ના મળે એમાં તો તું બધું ભૂલી ગયો યાર. આપણી બેઠક ચો તને ખબર નહીં? એ બેઠક આવીને મને ભેગો થા તું. આવો ખરો યો, પણ તો ફરવા બરવા જવા મેન નહીં આવો. મારા માથે બહુ જવાબદારી હોય યાર. અરે યાર બોલ યાર, તારા માટે તો ગમે તે કરવા તૈયાર હું. તારે શું જોવે? ભગવાન કેવું વાગે? કેવું કે? બસ મજા 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 ને? હો કેવું વાગે? આમ બસ જલસા. બે યાર તારા વગર તો આ જગ્યા હુની પડી યાર ભાઈબંધ. એટલે મારા કલેજા તારો ફોન આવ્યો એટલે મારે આવવું પડ્યું હોય. તું કઈ દુનિયામાં રહે યાર? મારા ખેતીનું કામ ચાલે એટલે મારે ઘણો કામ હોય. શું કરું કે? ચેલી ખેતી કરી ભાઈ તું? 18 વીઘા જમીન વાઈ 18 વીઘા જમીન વાઈ? તારા એટલે ભાઈ ઘરની એક અડધા પડધા ભાગે વાઈ? અડધા ભાગે વાઈ થોડું દેવું હ. તમે ચો અમે તમારા જેવા પૈસા વાળા છીએ. ભાઈબંધો બેઠે હા બે બેઠે પણ આપણને તો બોલાવશે જ ને. બેની ભાઈબંધી છે પાકી છે. તમારે કહેવાય ચેચા મને બોલાય તો એટલે હું એ ભાઈબંધ જોવા માંગતો હતો કે આપણી ભાઈ આપણે બેની ભાઈબંધી કેટલી પાકી છે. તું મેં ચમ બધાને બોલાય તો કે તું ભાઈબંધ પાક્કો ભાઈબંધ છે તો મને મળવા આવશે, નકર નહીં આવે મને મળવા. તારા માટે તો જીવ હાલ દઉં. એવું એમ? હા બરાબર. મને બહુ ગમ્યું યાર ભાઈબંધ. આપણે બેની ભાઈબંધી મને બહુ ગમી. મારા ખેતરનું કામ હું જઉં હો. એક કામ કરીને ભાઈબંધ મને ગોમબાઉન્ડ લેતો જાય. હા લેતો જઉં. અમને ભાઈબંધી એટલી પાકી છે ને, મારા બે જણની ભાઈબંધી ગમે તે કંઈક તોડાવી જ પડશે. હાલો, બે જણના ભાઈબંધી તો મારા તોડાવી જ પડશે. એના માટે કોઈક પ્લાન કરવો પડશે. હવે આખે દિવસનો વિચારું કે આ બેની ભાઈબંધી કઈ રીતે તોડવી. કોક તો કરવું પડશે મારા. ના હોય તો ડોમડા બોલા. આય બે. તને ખબર હોય ને પેલા બે ભાઈબંધો કેવા ઓવા પાકી ભાઈબંધી થઈ જઈ છે. આખી ભાઈબંધી એવાની ભાઈબંધી ગામમાં ચોય નહીં ચાલતી એવી ભાઈબંધી. મારા આમાં એ બેને જુદા ગમે તે કરીને પાડવા હ. મારવા છે ને એટલે હું જે રીતે કહું તાર કરવું પડશે. હાર મને સાથ સહકાર આપવો પડશે તારો. હાલે હા બરાબર બરાબર સમજી ગયો ને? સમજી ગયો. બસ તાને આમાં આપણે આ રીતે કરવાનું હોય અને બેને જુદા પાડી દેવાના. એના જુદા પણ નાખવાના. રહેતા આપણા મહિના કોમે વળગી દઈએ. અમે એમના બેના એકદમ જુદા એટલે જુદા. જુદા આમ એક ખાટલામાં બેહવાય ના જો કે બીજા હોમું ના જો એવા કરી મૂકવાના. એક બાજુ હોમુય નહીં જોવે. રહેતા હા કાકા અમને જે ખાવું હોય તો ભાઈબંધ તમારા બે વિમાન આપી દો ને. બે ભાઈબંધ
ચા પાણી કરવા ભાઈબંધ ના ના ભાઈબંધ કોઈ કરવું નહીં. લેવાના હતા ને હવે આપણે આગળ નીકળીએ યાર જવું હોય ઘેર. હા હેડો હેડો. એ હા. હલો હાલો કઈ બાજુ હ? બસ હવે તૈયાર થઈને ગામમાં જાઉં. હું તારા ગામમાં જ બેઠો હું. તું આ આજે ખેતરનું કામ નહીં, આપણે જોગણીમાં મંદિરે બેસીએ. એ હા. લે ભાઈબંધ હું આવી ગયો. હાલે ચાવી જોગણીમાં મંદિરે લઈ આપણે બેસીએ. યાર તું. હા જવા દે. એ માં મારી અમારી ભાઈબંધી આવીને આવી હાજરી રાખજે માં મારી. આવો આવો તમારી બેની ભાઈબંધી તો જબરદસ્ત યાર. હા એમ જોવાનું તા. બેહો બેહો. મજા મજા હોય ને? બસ હાલ તો ભગવાન માતાજી દયાથી મજા હે. બસ તાર મજા હોય તો થયું. મારે ખેતરનું કામ નતું એટલે કહું. આ ભાઈબંધને કહું હેડ. ના ના સારું કર્યું તમે. બાકી બીજું કોઈ ટેન્શન વેન્શન? કોઈ ટેન્શન નહીં, ઉપર વાળાની દયા હાલ તો બધું સુખ શાંતિ છે. આ બે ભાઈબંધોનો હાથ નહીં રહે હવે. બસ રાખજો કા ભાઈબંધી આવીને આવી. ભાઈબંધી તો રાખવાની ને. ફોન આવ્યો ભોરે. હલો એ આવું હેડ. કોમાં? હા હા હું આવું હેડ. એ હા ભાઈબંધ હું જાઉં તારો મારો ફોન આવ્યો કોમનો. એવું હે? હા હા હા, ચાલો ભાઈબંધ. તમારે કોમ આવ્યો હે? હો? હા ભાઈબંધ? એ હા. હા એ હા આપણે પેલો કાલ પ્લાન બનાવ્યો હતો ને એ ચાલુ કરી દઈએ. કર દો. હા તમારો ભાઈબંધ હતો. કેટલા વર્ષથી ભાઈબંધી થવા બેને? બહુ જૂની ભાઈબંધી યાર અમારી તો, બહુ જૂની એવું? હા બહુ જૂની ભાઈબંધી. હારું યાર મેં તો કહું ના કહું. કયો નહીં યાર હું કહેવો કે તમારા ભાઈબંધ તમે પૈસા બહુ વાળો સાચી વાત? અમે બે બધા ચોક અંગાત જઈએ ને તો ખર્ચો તો ટોટલી એનો હું જ કરું. એવું હોય એમ? ઓવે યાર ભાઈબંધ અમારો. પણ તમારો ભાઈબંધ તો યાર એમ કહેતો હતો કે મારો તો એક ભાઈબંધ એવો હોય ને, મને નહોતો કહેતો પણ મેં વાત વાપરી હતી કે મારા પાસે અઢળક પૈસા વાપરો અને કે હું એના જ પૈસા લીલા લેર કરું કે ભાઈબંધ એટલે યાર એને 2-5 રૂપિયાનો ખર્ચો હોય ને એ તો હું મારી જાતે ઉઠાવી જ લઉં. પણ એવું ના હોય. ભલે તમે ખર્ચો કર્યો બરાબર, તમે વાપરો બધું, પણ એના હારે તો બીજા ના કહેવાય ને યાર. ના એ વાત સાચી. એને જો બીજોને કહેવાનું આવે કે એનો ખર્ચો મારો હું ઉપાડી દઉં. એને ચોક અંગાત આવવું હોય તો એમ કહું કે તાર અંગાત આવી જવાનું, પૈસા ટેન્શન નહીં લેવાનું, હું બેઠે હું તારો ખર્ચો હું ઉપાડી લે. એને જો લોકોને કહેવાનું આવે કે મારો ખર્ચો પેલો બધો ભાઈબંધ ઉપાડ લે. આમાં તમે રહ્યા લાખોપતિ બરાબર અને એ સામાન્ય ખેડૂત છે. આમાં એ કહેતો છે જમીન વાવવું અમને તેમને બરાબર, એ ગમે એટલું વાવતો હોય પણ હું તો તમારા જ પૈસા લીલા રેટ કરે ને. એ તો વાત સાચી છે તમારી યાર. તો ભાઈ બીજો એમ ના કહેવાય કે હું નથી મને ઢેકવું હોય ને તો ખોટું ના લાગે. પણ તમારા ભાઈ બનતા ને એની દોડા ત્રાસી યાર બરાબર. અને એ શું કહેતો ખબર કે મારા ભાઈબંધને તો ઢેચાણે કરી દે કે
એવું? અને એના બધા પૈસા હું કે મારા નામે કરી દે કે, અને કે હું જેમ કહે ને એમાં જે કરવા તૈયાર હે. એટલે તમે જરા સાચવી લેજો હો. હા, એવું કહેતો હતો મારો ભાઈ. અને હું કહું, કાલ આપણે પ્લાન કર્યો હતો ને, તું જા પેલા પાછળ, એ પ્રમાણે કીધું ને એ પ્રમાણે કરજો હો. ઘરે જાવું હોય? એટલે ચલો ઉપડ્યો. આવું. હા. એવું કહેતો હતો ભાઈબંધ એને હોવ. મારા વિશે આવી વિચારતો હતો એને બધું. તમારા વિશે તો એવું વિચાર, પણ મારે તો યાર હવે બધું કહેવાય નહીં. મેં તો એને એક બે વખત સલાહ આપણને કર્યું, પણ આપણે જો ઊભો રહે તો કહું ને. ઓના હું આટલું રાખું ને મારી ભાઈબંધની મને આવી ગદ્દારી કરી કે ઓના બધા પૈસા પરાઈ લઉં ને ઓના કુણિયાને પહેચાણે કરી દઉં. મને આ વિચાર તો ખરાબ લાગે. ઓનું કોઈ કરવું તો પડશે આ ભાઈબંધને આવો બોલાય. પણ ટેન્શન આવી ગયું. હા તમે બેહા હતા ને હું જવું યાર. દેવું નહીં. ના મારે નહીં બેવું યાર, મારે મોં થાય ને જવું યાર. સારું. દિવાસી તો ચોપી, હવે તો ભડકો થયા ભેગો હો. મજા આવશે. એ ભાઈ ભાઈ, હા એક વાત કે આવી હો. શું કે આવી હા પેલી ઈચ્છા ઘોડાની વાત હા કરી. હેડ. આ ખોટું ના લાગે એક વાત તો હું. હા બોલો. પેલો તમે ભાઈબંધ રહ્યો એના પૈસા તમે વાપરો ને, એટલે અમે ગમે તો બહાર જઈએ ફરવા જઈએ તે ભાઈ મારો ભાઈબંધ એ મારા ભાઈ જેવો જીવ કરતા હોય વાલો એ ખર્ચો કરે અમારા પાછળ. એને એમ કહેતો હતો કે પેલો મારો ભાઈબંધ હે ને, હા. એ તો સાચું તો ગરીબ હે, મારા જોડે પૈસા માગ કરે કે. એટલે હું તો ખેતી કરું જો હોભરો, એ મારા માટે જીવાલ દે, હું એના માટે જીવાલ દઉં. પણ એ તો કે સાચું તો ગરીબ હે, ભિખારી હો કે. ના ના એમ તો હું અડધા ભાગે જમીન આવું પણ મારા થોડું દેવું હોય એટલા માટે. એમ કહેતો હતો મન તો. તમને એમ કહેતો હતો તાન. મારો ભાઈબંધ હું જીવ કરતા અધિક રાખું એના માટે હું નહીં કરતો. અડધી રાતે દોડીને જવું અને મારો ભાઈબંધ મારા પાછળ આવું કરે. મને કોઈ સમાચાર મળતા નહીં. હવે મારે ભાઈબંધને મળવું જ પડશે. હવે મને જવા દે. મારું નામ ના આવજો હોય. હા તમારું નામ નહીં આવું, હું જઉં મળવા એને હો. હા. હા તું જા પેલા. હાલો. હા ભાઈબંધ, આજથી તારી મારી દોસ્તી ખતમ. આજથી મને આજ પછી ફોન બોન કરતો નહીં. શું કીધું? પણ તું એ મને ફોન કરતો નહીં ભાઈબંધ, તું એ ગદ્દાર નીકળ્યો ભાઈબંધ, તું એ ગદ્દાર નીકળ્યો. હવે તું મને ફોન કરતો નહીં. ઓ મેહુલ, ઓયા ઓયા ઓયા. ચમ આમ થયો એકલો ફરી જોજો આજ તારો જીગરી જામ ભાઈબંધ. કયો ભાઈબંધ? તારો જીગર યાર હતો ને, એ તો ચાંદની એની ભાઈબંધની તો ચાંદની મેં તોડી દીધી. એ ભાઈબંધ હતો ને મારો, એને મારા પાછળ ખોદણીઓ બહુ કરી. એવું છે એમ? ઓવા પૈસા હું એના પાછળ વાપરું તો એ પબ્લિકને ચેવી વાતો કરે કે હું તો એના કંગાળ કરી દઉં ને એના બધા પૈસા વાપરી દઉં ને, એવી તો મારી ખોદણી કરતો હતો એટલે એની ભાઈબંધની મેં તોડી દીધી. એવું હા એવું તો ના કરાય. હા ચલો તાર મારે જવું હોય કોમાં એટલે હું જઉં યાર. એ સારું હળ જો. આ બે જણની ભાઈબંધી તો પાક્કી હતી, તો અમને ડખો પડ્યો તો અહીં બે જણની. આ બે જણની ભાઈબંધીમાં કોઈક ડખો પડ્યો એનું કોક તો કારણ છે. લાગે હમણાં કોકને કોણ ભંભોળ્યા લાગે. મારા ઘેર જઈ આ બે જણની ભાઈબંધીના કારણ શું બને, કોને કોણ ભંભોળાય એની તપાસ કરવી. પણ એનો બીજો ભાઈબંધ છે ને, એને મારે તપાસ કરીને પૂછવું પડશે. એને પૂછી અને સમાચાર લો કે અમને ભાઈબંધીમાં હું ડખા પડ્યા. તો હમણાં ઘેર જાઉં ને એટલે તપાસ કરું. હા તો બેહવા દે. બેહી હા તો આનો એક
ભાઈબંધ હે ને એના ભાઈબંધનો મને ફોન કરવા દે. અમે પોણીની તરસ લાગી હે તો એને ફોન કરવા દે. મારા ઘરેથી પોણી ભલાઈ અને એને જ રોજ બોલાવવા દે. બેહવા દે એને ફોન કરવા દે. હલો, હા. અરે કહું મારા ઘરેથી પાણીની બોટલ લેતા આવજે. અહીંયા હું ખેતર બાજુ છું. પાણીની બોટલ લેતા આવીને તું અહીંયા તારું કોમ હતું. એ હા, થોડો જલ્દી આવજો, તારું કોમ હતું. એ હા, આ બધે એના જોડે બધી વાત લઈ લો. કોક તો ખબર હશે એને. ફોન આવ્યો, મારે તો પાણી આલવા જવું પડે. શું કરું? લે ભાઈ પાણી પી. મારા ઘરે કોઈ હતું નહીં એટલે મેં તમને ફોન કર્યો તો પાણી મારા. ના ના વાંધો નહીં, પાણી પી બે શાંતિ. ના આ તાપનું કામ કરાય બધા તારે. એ મારે મોડું થાય, હું જવું તારે. તારું કોમ હતું એટલે મેં તને બોલાવ્યો તો. બે એટલે આ બોલ બહુ હતું કે તારે પેલો ભાઈબંધ છે આમ એકલો એકલો રખડા. પેલો જીગરજાન ને હા, એને બહુ હલામણા કરે છે બધાને. ચમ શું કર્યું તું? મારા લીધે બધાને ખોદ નહીં કરે હું. હા, કે તું ગરીબ હ, હું તને પૈસા આલું હું, હું તને આટલું બધું રાખું. અને બીજા જોડે શું કે ખબર હા, કે હું એને પૈસા આલું એટલે કે લેર કરા. એવું કહેતું. હા એ તો મને એમ કહેતો કે પૈસા પેલી કરો હ અને કે ભિખારીની જેમ રખડા. એટલે હું ચલી જમીન આવું ખબર ને તમને? એ તો મને ખબર હે. તને કઈ આવું કોને કીધું તું ભિખારી હે ને આવું પેલું કરી હે? અમે તો 3-4 જણા બેઠા હતા ને, હા, એટલે એક ભાઈ હતો ને એને મને કીધું. એનું નામ હ અલ્પેશ. ના હોય તો એને બોલાય ને. ના હોય તો તમારા જોડે નંબર નહીં? તમારા બાજુ નહીં રહેતો પેલો? પણ લગાન તું ફોન કરીને બોલાય ને. તમે વાત કરજો પણ હું હા. નહીં કરું. આપણે હોય જ બોલાવીએ. હા તો હોય બોલાવી હેરો. ફોન કરી હોય બોલાવ. અલ્પેશ, હા ચાલુ રાખજો. હાલો, હા અલ્પેશ, અહીંયા આવીને ખેતરમાં અમે બેહાઈએ. તારું થોડું કોમ હતું. હો, થોડું જલ્દી આવજે. એ હા, આવો. હા આ બાડે હો, તમે પૂછી લે બધું. હા, હું પૂછી લઉં. યાજી, હા હા, તમે કેવા મોણાનો સંગ કર્યો યાર? તમ શું થયું? એટલે મને તો ભિખારી કરવાની વાતો કરતો હતો ને મારા તો પૈસા પટાવવાની વાતો કરતો હતો. તમારા પટાઈ ના દે જોજો યાર. એ થોડું વ્યવસ્થિત બોલ, હું કોઈ ભિખારી નહીં. આ જીને કોણ ભરાયા ને તને અને મને એ બધાને આ વિહાજીએ બોલાવ્યો હોય પૂછો. અહીંયા બધાને મેં બોલાયા. તમે શાંતિ ઉભા રહો. પેલા અંબાલાલ આવી એટલે આપણો વાતનો આનો ફેસલો થઈ જાય. તમારા જે કોણ ભંભોળ્યા હે ને એ આ વાતનો ફેસલો થઈ જાય. જે તેનું બધું ખુલાસો પડી જાય આપણો. બરાબર, ઘડીક ઉભા રહો. અંબાલાલ આવી જ છીએ અહીંયા. તમે કહેતા હોય તો ઉભો રહો, નકર મારો આનો સંગ કરવો નહીં યાર. ના ના, તમે ઉભા રહો, શાંતિ ઉભા રહો. બીજા શાંતિ રાખો. પણ અંબાલાલ આવો ને પછી આપણો વાત ખૂબ કહેવા માંગે. એના પરથી તમને આપણો ખબર પડે રાખો. હું અડધી રાતે તારું કોમ કરતો તો ખબર ને, દોડીને આવતો તો. જો જાને મારી ખોદણીઓ એવી કરી હે ને પાહો કે અડધી રાતે તારું કોમ કરતો તો તું. અને તે ખોદની કરી છે ને મારી ચો નહીં કરી. તમે અત્યારે બખાડો મેલો. અંબાલાલને આવવા દો, એમને પૂછીએ પછી ખબર પડશે શું હે ને શું નહીં. બરાબર, પછી તમે એ દૂધનું દૂધ ને પોણીનું પોણી થઈ જશે. બેહો બસ બેહો. કરી 2 મિનિટ બેહો. અંબાલાલ આવી. બેહો બે જે મેં ઉલટું ગયા. બેહો. વિહાજી આવો ને રે. આવો આવો આવો. હા બોલાવો તાની નહીં આવો આજ. 4 જણા ભેગા થઈને બેઠા હા. મારું સારું પોલનું આખું ખુલી જાય મારું તો. ના ના, જઈને બેહું તો પોલ. વિહાજી બોલાયા હા ને તમે બેહવા તો દે. બોલા વિહાજી. આવો અંબાલાલ, બેહો બેહો. હાય, કેવું ભાઈઓ? મજા. બસ બેઠા. બોલો, કેમ બોલાયા? આ 2 જણની વાતોમાં બેની ભાઈબંધની તકરાર થઈ હ. હા એમાં આ ભાઈ અલ્પેશ હા. એની વાત મળી કે ભાઈ અલ્પેશે કીધું હતું
કે આરો ભાઈ આવી રીતનું છે તો અલ્પેશ એમ કે ભાઈ ના અંબાલાલે કીધું તો બે ચાલ કીધું તું આવું લ્યા કીધું તું તમે ચાલ કીધું તું કીધું તું તમે એક બે જણા બે ભેગા થઈને બે જણને પેલા કોણ ભંભેરો અને બેની ભાઈબંધી તોડાવવાના ધંધા કરો તમે બે તારા બધું શું કહેવાનું આવતું તું તો હું એવું કરું તું પૂરા બધું ફોન દીધું તમારે શું હતું કહેજો એટલે મને ખબર પડે તમારી ભાઈબંધ છે રીતનું તમને પેલી થયું આ ભાઈએ મને કીધું કે અરે ભિખારી હ ઓના જોડે પૈસો ટકો નહીં હા અને અરે મેહુલભાઈ એ કે બધું હાલે હું મને કે તો તમને તો કોને કીધું આવું તો મને અંબાલાલે એમ કીધું વિયાજી હમ. તો પેલો તારો ભાઈબંધ હે ને એ તો કે તારા પૈસા પડાવી લઉં એના બધા પૈસા ખાલી કરી દઉં એને આમ ભિખારી જેવો કરી દઉં એવું મને હારે કહેતા હતા યાર તમે ચાલ અંબાલાલના આવા કોણ ભર્યા મારા અંબાલાલે નહીં કીધું આ ભાઈએ કીધું તું એટલે મેં ચંતાણા એવું કીધું કે એરો ભાઈબંધ મારો ભિખારી અને અમન તે અમન એવું મને તો અંબાલાલે કીધું તું લક્કી આ તમારા બેના કોણ ભણવા આ બંને છે બરાબર તમારા અંબાલાલ આવું કોઈની ભાઈબંધીમાં આવું ના કરાય તમારે ના મેં તો કોઈ કીધું જ નહીં પણ તો પણ આ બધું તમારા ઉપર જ આવે હા તમારા બંનેના ઉપર જ આવે તમારી આ બેની ભાઈબંધી કેવી હતી ને તમે બેને કોણ ભંભોડીને એમની ભાઈબંધી તોડાવી તમે જ મારા એ બોલાવવા પડે બધાને આવું કદી કરવું નહીં કોઈની ભાઈબંધીમાં તમારે આવી તકરાર ના કરાવાય એટલે અંબાલાલ આ તમે બધું કરાવ્યું તમારે શું આનું કારણ હતું કે તમે અમની ભાઈબંધી તોડાવી કારણ તો આમાં કોઈ ને પણ શું હતું સારું ખબર હે? આ બે આખા ગામમાં ચેવા ફરતા હતા અને હું પેલી વખત જઈને ઊભો રહ્યો અને મને ભાવે ના આલે કોઈને એમને એમ હેડી ગયા એટલે મને સારું એમ થયું કે આ બેની ભાઈબંધી ગમે તે કંઈ હું તોડાવી દઉં કહું એટલે મને થઈ દાજ થોડી બળતરા થઈ ને એટલે જ મેં આ ભાઈબંધી તોડાવાનું કાવતરું કર્યું બાકી બીજું મારા મનમાં કોઈ હ નહીં તમે જે કર્યું બરાબર પણ આ બધું ખોટું જ કર્યું બરાબર આવી તમારે બેની ભાઈબંધી તોડાવાય આવી કોઈની ભાઈબંધી આપણા આવા સાથી મિત્રો બે આવ્યા તો આવી કોઈના કોણ ભંભેરવા નહીં આવી રીતના બધા ભેગા મળીને રહેવાનું હોય અને તમે આવી રીતના ભાઈબંધી તોડાય એ સારું ના લાગે આપણે સાથે મળીને રહેવાનું હોય તો ભાઈબંધી હવે કોઈને નડતર રૂપ ના થાય એવી રીતના તમે હવે રહેજો અને તોડાવતા નહીં આ ભાઈબંધી બધાને આવી રીતના ભાઈઓ જેવી રીતના રહેવાનું હોય બરાબર એટલે હવે આવી રીતના કોઈનામાં કોણ ભંભેરતા નહીં અને બધા હળીમળીને રહો એવા ભાઈબંધ રહો કે કોઈને પેલી ના થવું જોઈએ બરાબર જો ભાઈ મેહુલ જો ભાઈ સુરેશ હા. કોણ પકડીને કહું હા હા કે તમારી ભાઈબંધી એટલે હા એ પકડીને પણ કહું. રામ લખનની જોડી હતી ને તમે તોડાય પણ કોઈ કાગતું જતું હોય ને તો ખાલી એને બોલાવતા રહ્યો તો એને એમ થાય કે ના ભાઈ બોલાવે ને કે બધા ડાચે તો બળ મારા જેવું કોઈ ચોખ્ખું નહીં કે ડાચે બધા બળ અને બધા ભાઈ તોડવા માગતા પણ મને સારું ના રહેવાનું કે અમને મને બોલાય જ નહીં એટલે જ મને રીચ આવી હતી અને આ મેં બધું કર્યું પણ એ બદલ હું માફી માગું બરાબર તમે બે જણ હતા એમને એમ રહેજો પણ આવતા જતા બોલાવજો બીજું તો અમારે કોઈ નહીં જોતું હાથ મિલાવી દો તમે હાથથી ભાઈબંધ પાકા એવા. ભાઈબંધ બરાબર શું ભાઈબંધ બરાબર ચલો જય વિયાજી તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા બે બધાની ભાઈબંધી બહુ સાચી એટલે આભાર વિયાજી તમારો કોઈ વાંધો નહીં પણ આવી રીતના જે પહેલી ભાઈબંધી હતી એ રીતના રહેજો હળી મળીને બરાબર હું કીધું? અંબાલાલ હવે આજ પછી તમે આવી ભાઈબંધી તોડાવતા નહીં તમે અમારા ભાઈ જેવા જ છો બધા સાથે મળીને રહેજો બરાબર અંબાલાલ જોજો હો આમાં ભૂલ ના થાય બીજી હો ભૂલ ચૂક્યા માફ કરજે હા, હા. હવે નહીં ભૂલ કરવા જોજે છોકરા તું તા કાકા વાદે ચડીને આવી ભૂલો ના કરતો હું કીધું સારું વિયાજી હા ચલો હે ભાઈબંધ તાન મારે એટલે હળવામાં આપણો. જો તા હળી મળીને રહેજો હો હવે શાંતિ થઈ આ બે જણની ભાઈબંધી તોડી હતી બધાને ભેગા કરી અને એક કરી દીધા બેની ભાઈબંધી જોડાઈ દીધી હવે મને શાંતિ થઈ બસ હવે ટેન્શન દૂર થયું મને હવે કોઈની જરૂર બોલાવવાની જરૂર નહીં ભાઈએ નહીં જ બધું પતી ગયું હવે મને મારું કામ કરવા દેતા હા તમે મિત્રો આવા
પાકા ભાઈબંધો હોય તો એકબીજાની સરખી વાત બીજાની વાત વાપર્યા વગર કોઈની આવી ભાઈબંધીમાં તકરાર કરવી ના જોઈએ તમારે.